Good morning, students. Let's start our new topic of syllabus. The name of the topic is the drugs used in congestive heart failure, CHF. So, in the last lecture, you had seen my video regarding the hemodynamic and electrophysiology of heart. So, you can get the idea regarding how blood circulate in the heart. Now, what happened in the CHF, the cardiac heart failure, how it happened in the body? It is a condition in which the heart is unable to pump sufficient blood to meet the metabolic demand of the body and also unable to receive it back because every time after the systole. So now you have a clear idea regarding systole and diastole. So we can say this is the heart failure or congestive heart failure when your heart muscles does not pump blood as well as it should, such as narrow arteries or coronary artery disease or high blood pressure. There are the many type of the causes, just or stiffness of the arteries or the insufficient blood flow. These are the main causes behind the CHF. So the following our syllabus: the hypertension, the anginal, arrhythmic or lipidic condition, this all are connected with the congestive heart failure. These are the that disease. The reason behind that disease is that the congestive heart failure. એટલે કે જ્યારે કોમ્પ્લેક્સ વી કેન સે ધીસ ઇઝ ધ કોમ્પ્લેક્સ પ્રોગ્રેસિવ ડિસઓર્ડર કે જેની પાછળ બીજા બહુ બધા ડિસીઝ અસર કરતા હોય છે, જે હાઇપરટેન્શન છે, એન્જાઇનલ છે કે થ્રોમ્બસ ફોર્મેશન છે, એરિધમિક છે ઓર લિપિડિક કન્ડિશન છે કે જે એમ્બોલિઝમ ફોર્મ કરે છે અને અલ્ટિમેટલી CHFની જે ઓક્સિજન ડિમાન્ડ છે ઓર આર્ટરી નેરો કરીને જે એપ્રોપ્રિએટ બ્લડ ફ્લો થવું જોઈએ એ એપ્રોપ્રિએટ બ્લડ ફ્લોને ઇન્હિબિટ કરે છે. દેટ ઇઝ અને જેના લીધે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. સો લેટ્સ સી ધ કોઝિસ. ઇમ્પેર્ડ એબિલિટી ટુ ફિલ એન્ડ ઇજેક્ટ ધી બ્લડ, એટલે કે જે આપણે લાસ્ટ ટાઈમ હાર્ટમાં બ્લડ ફ્લો જોયું હતું કે એટ્રિયમ રાઇટ એટ્રિયમમાંથી જ્યારે સુપિરિયર વેના કાવા થ્રુ જ્યારે બ્લડ બોડીમાં ઇનસાઇડ આવે છે રાઇટ એટ્રિયમથી રાઇટ વેન્ટ્રિકલ્સમાં અને દેન એ પલ્મોનરી આર્ટરીમાં જાય છે. હવે જ્યારે સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિકનું ડિસ્ટર્બન્સ એટલે કે ઇમ્બેલેન્સ થાય છે તો એ વખતે એપ્રોપ્રિએટ અમાઉન્ટમાં બ્લડ છે એ ફિલ પણ નથી થતું અને ઇજેક્ટ પણ નથી થતું. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એક ડ્રોપરનું એક્ઝામ્પલ લઈ લઈએ તો જ્યારે તમે ડ્રોપર લ્યો છો તો ડ્રોપરને ઇંક પોટમાં રાખીને ઉપરથી પુશ કરો છો, દેટ ઇઝ ધી કોન્ટ્રેક્શન, અને એ કોન્ટ્રેક્શન થશે તો બ્લડ એ ઇંક છે એ એની અંદર જ્યારે તમે રિલેક્સ કરશો ત્યારે એ ઇંક ભરાઈ જશે અને કોન્ટ્રેક્શન એટલે કે ઉપરથી પુશ કરશો ત્યારે જે કંઈ ઇંક છે એ ઇંક પોટમાં પાછી જતી રહેશે. ધ સેમ મિકેનિઝમ વર્ક બિહાઇન્ડ ધી હાર્ટ, કે હાર્ટમાં જ્યારે કોન્ટ્રેક્શન્સ થાય છે ત્યારે જે કંઈ બ્લડ છે એ ઇજેક્ટ થાય છે, એટલે કે અંદર વેન્ટ્રિક્યુલર સિસ્ટમમાં જે બ્લડ છે એ પલ્મોનરી આર્ટરી થ્રુ લંગ્સમાં જાય છે અને લંગ્સ છે એ પ્યુરિફાઈ કરીને પલ્મોનરી વેઇન થ્રુ પાછું અંદર વિનસ રિટર્ન કરે છે અને એ જે વિનસ રિટર્ન થાય છે એ લેફ્ટ એટ્રિયમ ટુ લેફ્ટ વેન્ટ્રિકલ્સમાં જાય છે વિથ ધ હેલ્પ ઓફ મિટ્રાલ વાલ્વ. બરાબર? તો એ જે આખી મિકેનિઝમ છે એમાં કંઈ ઇમ્બેલેન્સિંગ થાય છે, દેટ કોઝ ધી કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. અને એના રિગાર્ડિંગ મેડિસિન્સ આપણે ડ્રગ્સ આ ચેપ્ટરમાં જોવાની છે અને આ ચેપ્ટરમાં જે ડ્રગ્સ યુઝ થાય છે એ ફર્ધર હાઇપરટેન્શન, એન્જાઇનલ, અરેધમિક અને લિપિડિક કન્ડિશનમાં યુઝ થતી હોય છે. સો જે કંઈ ડ્રગ્સ આપણે જોઈએ છે સ્ટુડન્ટ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ for this entire unit.
we can say this is the progressive disorder, unable to pump the sufficient blood, abnormal increase in the blood volume, એટલે કે જ્યારે ઇજેક્ટ કરવામાં આવે છે તો એ ઇજેક્ટની જે સિસ્ટમ છે એમાં ઇનસફિશિયન્સી ઓર ઇમ્બેલેન્સિંગ કન્ડિશન જ્યારે આવે છે ત્યારે જે કંઈ બ્લડ વોલ્યુમ છે એ વેન્ટ્રિક્યુલરમાં એટલે કે જ્યારે આપણે કહીએ કે એ ઇજેક્ટ થવામાં પ્રોબ્લેમ થતો હોય છે. સો અંદરની સાઈડ ઇન્ટ્રાસેલ્યુલરી માયોકાર્ડિયલ સેલ્સ ઉપર કન્ટિન્યુઅસ પ્રેશર આવે છે અને બ્લડ વોલ્યુમ છે ઇન્ક્રીઝ થતું જાય છે. તો એબનોર્મલ ઇન્ક્રીઝ ઇન ધી બ્લડ વોલ્યુમ, માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, યસ, ધ હાઇપરટેન્સિવ હાર્ટ ડિસીઝ, એટલે કે જે હાર્ટ વોલ છે એમાં ટેન્શન પ્રોડ્યુસ એમાં પ્રેશર પ્રોડ્યુસ થતું હોય છે, ટેન્શન પ્રોડ્યુસ થતું હોય છે અને જે દબાણ આવે છે એટલે કે એક પાઇપ હોય, સપોઝ આપણે પાઇપ લઈએ, પાઇપનું એક્ઝામ્પલ લઈએ અને એ પાઇપની અંદર ફ્લો એક સાઈડથી આપણે એને સીલ કરી દઈએ છીએ અને બીજી સાઈડથી પાણીનો ફ્લો આવવા જ દઈએ છીએ તો એ ક્યાં સુધી પ્રેશર સહન કરશે? તો એની જે વોલ છે એ સ્ટીફ થઈ જશે અથવા તો એ બર્સ્ટ થઈ જશે અંદરને અંદર. ધ સેમ કન્ડિશન અને હાઇપર ટેન્શન જનરેટ કરશે. ગોટ ઇટ? આર્ટ્રિયોસ્ક્લેરોસિસ, ઇટ ઇઝ ધ મેઇન કોઝ, એટલે કે આર્ટરી સ્ટીફનેસ પ્રોડ્યુસ થશે એન્ડ વાલ્વ્યુલર હાર્ટ ડિસીઝ, વાલ્વ રિલેટેડ પ્રોબ્લેમ્સ ઓર ડિસ્ટર્બન્સ જે હોય છે કે વાલ્વનું જનરલી કામ શું હોય છે તો કંટ્રોલ ધી બ્લડ ફ્લો અને જે રિટર્ન બેક ના થાય એ એક ધ્યાન રાખતું હોય છે. તો એ જે કંટ્રોલ સિસ્ટમ છે એ વાલ્વ, અને જો વાલ્વમાં પ્રોબ્લેમ થાય છે લાઈક તમે જોતા હોય છો તો ઘરે જ્યારે પાણી આવે છે ત્યારે વાલ્વ ચેન્જ કરતા હોઈએ છીએ અને એ વાલ્વ ચેન્જ ક્યારે કરીએ કે જ્યારે કોઈ મ્યુનિસિપાલિટીનું પાણી છે એ નળમાં આવીને ટાંકામાં આપણે વ્યવસ્થિત જાય, પણ જ્યારે એ પાણી પૂરું થઈ જાય છે ત્યારે એ વાલ્વ આપણે બંધ કરી દઈએ છીએ કારણ કે જે ઓવરફ્લો ના થાય અને મીનવાઇલ જે ખરાબ પાણી છે એ પણ આપણે અથવા તો એ પાણી છે એ જ્યારે પાછું ના ખેંચાય એના માટે પણ એ વાલ્વ આપણે બંધ કરી દેતા હોઈએ. ધ સેમ કન્ડિશન કે હાર્ટમાં જે ટ્રાયકપ્સિડ અને ડાયકપ્સિડ વાલ્વ આવેલા છે તો એ વાલ્વ શું કરશે કે જે ઓક્સિજન રીચ બ્લડ છે એ એરોટા થ્રુ એન્ટાયર બોડીમાં પાસ થાય, એ એટલે કે લેફ્ટ એટ્રિયમ ટુ લેફ્ટ વેન્ટ્રિકલ્સમાં જાય છે અને એ રિટર્ન ના જાય એના માટે મિટ્રાલ વાલ્વ હોય છે અને રાઇટ એટ્રિયમ ટુ રાઇટ વેન્ટ્રિકલમાં જાય એના માટે ટ્રાયકપ્સિડ વાલ્વ હોય છે અને એ વાલ્વની મિકેનિઝમ એ જ વર્ક કરતું હોય છે. ગોટ ઇટ સ્ટુડન્ટ? નાવ સિસ્ટોલિક એન્ડ ધ મેઇન કોઝ સિસ્ટોલિક એન્ડ ધ ડાયસ્ટોલિક ડિસફંક્શન. સિસ્ટોલિક એટલે કે જ્યારે હાર્ટ છે એ કોન્ટ્રેક્શન્સ થતું હોય છે અને એ કોન્ટ્રેક્શન ડ્યુરિંગ જે બ્લડ પમ્પ થાય છે અને કોન્ટ્રેક્શન્સ કહીશું, અને ડાયાસ્ટોલિક એટલે કે પ્રેશર છે રિલીઝ થાય છે અને એ વખતે જે રેસ્ટિંગ સ્ટેજમાં જે બ્લડ છે એ પ્રેશરાઇઝ થતું હોય છે ઓર બ્લડ છે એ આઉટ થતું હોય છે. દેટ ઇઝ ધી ડાયાસ્ટોલિક પ્રેશર. સિસ્ટોલિક ડિસફંક્શન, ડેફિશિયન્સ પમ્પિંગ એક્શન ઓફ વેન્ટ્રિકલ્સ, કે વેન્ટ્રિકલ્સમાંથી જ્યારે બ્લડ છે એ પમ્પિંગ થવા માટે આપણે કહીએ કે વેન્ટ્રિકલ્સમાંથી એ બ્લડ પમ્પ થઈને ધ મેઇન એરોટામાં થઈને ધ રેસ્ટ ઓફ ધ બોડી એ સર્ક્યુલેટ થાય છે. હવે વેન્ટ્રિકલ્સમાં જ જ્યારે પ્રોબ્લેમ હશે તો ઓક્સિજનેટેડ રીચ બ્લડ છે એનું અધર ટિશ્યુઝ ઓર અધર બોડી પાર્ટ્સમાં એ ડેફિશિયન્સી પ્રોડ્યુસ કરશે. So, systolic dysfunction, the ventricles are unable to develop the sufficient wall tension. અને જે ઓક્સિજનેટેડ રીચ બ્લડ છે એ વેન્ટ્રિકલ્સમાં જ્યારે આવે છે ત્યારે અથવા તો જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે લાઈક આપણે કહીએ કે જેટલું વેન્ટ્રિકલ્સ છે એની વોલ છે એ થીક હોય છે બિકોઝ વેન્ટ્રિકલ્સને બ્લડ છે એ વધારે પુશઅપ સાથે રેસ્ટ ઓફ ધ બોડી પહોંચાડવાનું હોય છે, એટલે કે એ થોડું એની વોલ જે હોય છે એ થીક હોય છે એઝ કમ્પેર ટુ એટ્રિયમ.
હવે જ્યારે વેન્ટ્રિકલ્સ આર અનેબલ ટુ ડેવલપ ધ સફિશિયન્ટ વોલ ટેન્શન, વેન્ટ્રિકલ્સમાં સફિશિયન્ટ બ્લડ નહીં આવે તો એ પૂરેપૂરો આપણે કહીએ કે ફોર એક્ઝામ્પલ એક ફુગ્ગો જ્યારે ભરવાનો હોય પાણીથી તો એ એટલું નળમાં પાણી આવવું જ જોઈએ કે આખો ફુગ્ગો પૂરેપૂરો ભરાય. હવે ઉપરથી જ પાણીનો ફ્લો અટકીને આવતો હોય તો ઇનરલી એ વોલ ટેન્શન પ્રોડ્યુસ નહીં કરે, ઇનસફિશિયન્ટ પ્રોડ્યુસ કરશે. સો જે વોલ ટેન્શન ક્રિએટ થવું જોઈએ એ નહીં થાય. અને વોલ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર, એટલે કે અંદરની મેં જે વાત કરી કે જ્યારે ઉપરથી પાણી આવતું હોય બલૂનમાં અને એ બલૂન જ્યાં સુધી આખું ના ભરાય ત્યાં સુધી ફુગ્ગામાં એ ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર છે એ જનરેટ ના થાય. એટલે કે વોલ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર ઇન્ટુ વેન્ટ્રિક્યુલર રેડિયસ. અંદરની જે જગ્યા છે, રેડિયસ છે જે એ પૂરેપૂરી ના ભરાય ત્યાં સુધી એ ફુગ્ગો ને એની સાઇઝ પણ નાની રહેશે અને ઇનસફિશિયન્ટ બ્લડ ફ્લો બહાર જશે. ગોટ ઇટ? ધ સેમ મિકેનિઝમ વર્ક બિહાઇન્ડ ધી CHF. Now diastolic dysfunction. Wall is thickened, ventricular unable to relax during the diastole. અને ડાયસ્ટોલમાં મેઇન શું થશે? સિસ્ટોલિકમાં કોન્ટ્રાક્શન્સ થશે ત્યારે બ્લડ ફ્લો થાય છે અને ડાયસ્ટોલિકમાં બ્લડ છે એ હાર્ટ કાર્ડિયલ સેલ્સ છે એ રિલેક્સ થશે ડ્યુરિંગ ધી ડાયસ્ટોલ. સો એ દેટ આર નોટ એબલ ટુ રિલેક્સ because of the ventricular thickness. Ventricular filling is impaired or that decrease the stroke volume. It cause the left ventricular hypertrophy. Hypertrophy જ્યારે વોલ છે એઝ કમ્પેર ટુ એટ્રિયમ એ ઓલરેડી થીક હોય છે બટ ડ્યુ ટુ હાઇપરટ્રોફી એટલે કે જે એ ઓલરેડી થીક હોય છે અને હાઇપરટ્રોફી જ્યારે થાય છે ઇન્ક્રીઝ ધી સાઇઝ ઓફ ધી માયોકાર્ડિયલ સેલ્સ in the left ventricles, that is the hypertrophy. અને હાઇપરટ્રોફીને લીધે વેન્ટ્રિક્યુલર છે જે એન્ટાયર ડાયસ્ટોલિક સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થાય છે. હવે એ જે ડાયગ્નોસિસ કઈ રીતે કરવામાં આવે છે તો ચેસ્ટ એક્સરે લેવામાં આવે છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરવામાં આવે છે, એન્જિયોગ્રામ, એક્સરેઝ ઓફ ધી ઇનસાઇડ ધી બ્લડ વેસલ્સ, આ રીતે એનું ડાયગ્નોસિસ કરવામાં આવે છે. નાવ કઈ ડ્રગ્સ, વિચ આર ધ ડ્રગ્સ દેટ આર યુઝડ ઇન ધેટ મિકેનિઝમ, એટલે કે સિસ્ટોલિક ડિસફંક્શન અને ડાયસ્ટોલિક ડિસફંક્શનને જે પ્રિવેન્ટ કરે છે અથવા તો જે એન્ટાયર જે મિકેનિઝમ જે કમ્પેન્સેટરી મિકેનિઝમ છે એને પણ હિમોડાયનેમિક કન્ડિશનમાં લાવે છે. તો એવી કઈ ડ્રગ્સ છે? ધીસ આર ધ ક્લાસિફિકેશન and student, this is the most important classification for this entire unit. ACE inhibitors, the angiotensin converting enzyme inhibitors, the first line drug or first line treatment for the CHF. The captopril, enalapril, fosinopril, ramipril, these are the example of the ACE inhibitors. The second class of the drugs is the angiotensin receptor blockers, the losartan, telmisartan. The third class of the drug is the beta adrenoreceptor sympathomimetic drugs, atenolol, carvedilol, metoprolol, the LOL class of the drug. Okay, the diuretics, that is the diuretics, as you know that what is diuretics? Diuretics that increase the urine output. So the bumetanide, furosemide, zipamide, hydrochlorothiazides or loop diuretics, these are the diuretics of the which are used as a CH in the treatment of CHF. The direct vasodilators, એટલે કે જે આર્ટરીઝ જે સ્ટીફનેસ થઈ ગઈ હોય, સ્ટીફનેસ એમ્બોલિઝમ જે કંઈ થઈ છે, નેરો અને આર્ટરી બીકમ અ નેરો એટ ધેટ ટાઈમ કે જે કોન્સ્ટ્રિક્ટ થઈ ગઈ છે એટલે ડાયરેક્ટ વાસોડાયલેટર્સ આપવામાં આવે છે, એટલે કે હાઇડ્રાલાઝીન ને આઇસોસોર્બાઇડ ડાયનાઇટ્રાઇટ. હવે જ્યારે ફોર એક્ઝામ્પલ એક ડેઇલી લાઈફ
નું એક્ઝામ્પલ લઈએ તો ઘણી વખત તમે જોતા હોય તો હાર્ટ એટેક જેને હાર્ટ એટેક આવતું હોય છે તો ડૉક્ટર્સ જનરલી સોડિયમ આઇસોસોર્બાઇડ ડાયનાઇટ્રેટ એટલે કે સબલિંગ્યુઅલ એક સ્મોલ ટેબ્લેટ આવે છે કે જે સબલિંગ્યુઅલ યુઝ થાય છે અને જીભ નીચે જ્યારે એ ટેબ્લેટ મૂકવામાં આવે છે ત્યારે એ ડાયરેક્ટ વાસોડાયલેટ કરે છે, એટલે જે કોન્સ્ટ્રિક્ટ થયેલી આર્ટરી છે એને રિલેક્સ કરે છે અને અલ્ટિમેટલી બ્લડ ફ્લો જે સ્ટોપ થઈ ગયું છે, જે પ્રિવેન્ટ થઈ ગયું છે એને કન્ટિન્યુઅસ ડાયલેટ કરીને બ્લડ ફ્લો પાસ થવા દે છે. સો જ્યારે ઇમરજન્સી ટ્રીટમેન્ટ હોય ત્યારે વાસોડાયલેટર્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. નાવ આયોનોટ્રોપિક એજન્ટ ડોબુટામાઇન, ડિગોક્સિન, aldosterone antagonist, the spironolactone and the eplerenone. This class of the drug is the most important for the CHF.